જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આપ બધા સ્વસ્થ હશો એવી આશા કરું છું. ખૂબ જોઈ રહ્યા છે આપણે બધાએ કે વરસાદ આવી રહ્યો છે અને પૂરી ધરતી લીલીછમ થઈ રહી છે. પણ આજે એક વાત કહેવા માંગુ છું. આ પ્રકૃતિ આપણને શું નથી આપ્યું? બહુ બધું આપ્યું છે અને આજે આપણે બધું વાપરી રહ્યા છીએ. આપણે જોઈએ છીએ કે ઘણા બધા આપણે બોરિંગ કરી લીધી હોય અને બોરિંગમાં થોડો સમય આપણે ખૂબ પાણી મળ્યું અને થોડો સમય બાદ એ બોરિંગ હવે સુખાવા માંડી છે. કેમ? પ્રકૃતિ તો આપણને બધું જ આપે છે, પણ આપણો ફરજ પણ છે કે પ્રકૃતિ માટે કંઈક કરીએ. એટલે વિશેષ એ જ કહેવા માંગુ છું કે આ વખતે વરસાદ પહેલાં ધામના અંદરમાં મેં પોતે વોટર હાર્વેસ્ટિંગ પ્રક્રિયા જે થાય છે એ કરાવી છે. એટલે હું બધાને જ કહું છું, આપણું આવનારું ભવિષ્ય એ આપણા હાથમાં છે. અગર જો આપણે પૃથ્વી પાસેથી લઈએ છીએ અને વોટર હાર્વેસ્ટિંગ પ્રક્રિયા દ્વારા પાણી, વરસાદનું પાણી આપણે જમીનમાં ઉતારીએ તો આપણા માટે જ લાભદાયક છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. આપણે તો એનો લાભ લેવાનો છે, પણ એનો લાભ બીજાને પણ આપણે આપવાનો છે. અગર આજે આપણે વોટર હાર્વેસ્ટિંગ કરશું તો એ ભૂમિના અંદરમાં પાણી પચશે અને આવનારા સમયમાં આપણને એ પાણીનો લાભ મળવાનો છે. એટલે આ વરસાદે અવશ્યપણે વોટર હાર્વેસ્ટિંગ કરજો અને એનો લાભ બધાને મળે, તમને પણ મળે. કારણ કે જો આજે આપણે નહીં કરશું તો આવનારો ભવિષ્ય બહુ કઠિન રહેશે. આપણે આપણી સંતાનો માટે બધું જ કરીએ છીએ ને, તો એક કામ અવશ્ય કરજો, વોટર હાર્વેસ્ટિંગ કરજો. જલ હી જીવન છે. આવનારું ભવિષ્ય સૌનું સુધરે એ જ પ્રાર્થના સાથે ભવિષ્ય આપણું આપણા હાથમાં છે. એટલે અવશ્યપણે પાણીને સંગ્રહ કરવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને આવનારા સમયમાં આપણને બધાને લાભ મળે. એ જ પ્રાર્થના છે. અસ્તુ. જય સિયારામ, જય માતાજી. ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ નિમિત્તે આ કાર્યશાળા રાખવામાં આવી. એ કાર્યશાળામાં અમારા 3 વક્તા, જે અમારા પ્રદેશના અધ્યક્ષ મહેશભાઈ આગરિયા, ડીએમસીના પ્રેસિડેન્ટ દીપિકાબેન દ્વારા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જે જીવનની કથા, એના માટે એનું જે કાર્ય હતું એ કાર્યકર્તાઓને સમજણ આપવામાં આવી. જે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મ 6 જુલાઈ 1901 કલકત્તામાં થયો હતો અને એમના જીવનમાં ખૂબ કાર્ય કર્યા હતા. જે રીતના જનસંઘની સ્થાપના કરી હતી અને એમના જે જમ્મુ કાશ્મીરને ભારત સાથે જોડવાનો અવાજ ઉઠાવ્યો હતો. એ દરમિયાન 23 જૂન 1953માં એમણે જમ્મુ કાશ્મીરના દોરા કર્યા અને તે દરમિયાન એમને ગ્રેપ્તાર કરવામાં આવ્યા અને ત્યાં એમનું નિધન થયું. અને એમનો એક સ્લોગન હતું કે એમના જીવનથી એક કાર્યકર્તાને શીખવા મળે છે કે આપણા ભારતીય જનતા પાર્ટી દરેક એમના જીવનની જે ગાથા છે એ દરેકને જાણકારી પ્રાપ્ત કરવા માટે વક્તા દ્વારા સમજણ આપવામાં આવી. ધન્યવાદ.